ભાવનગરના રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબની ઉપસ્થિતિમાં આજે તળાજામાં સરપંચ પોલીસ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ સાંજના 4 કલાકે સરપંચ પોલીસ પરિસંવાદ યોજાયો, જેમાં કાર્યક્રમમાં આઈજી ગૌતમ પરમાર સાહેબ, ડોક્ટર હર્ષદ પટેલ અને એએસપી અંશુલ જૈન સાહેબ તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ ગામોના સરપંચ અધિકારીઓ અને તંત્રના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ પરિસંવાદનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવી અને ગામોમાં ગુનાખોરીના બનાવો ઘટાડવા અને લોકોમાં કાનૂની જાગૃતિ લાવવા અંગે ચર્ચાઓ કરવાનો હતો। આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે તાત્કાલિક પોલીસને જાણ કરવા અને ગામમાં શાંતિ સભાઓ યોજવા અપીલ કરી હતી। તેમજ નશાબંધી, ગેરકાયદે જુગાર અને સાયબર ક્રાઇમ જેવા મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। ત્યારે સાંભળીએ ભાવનગર રેન્જ આઈજી ગૌતમ પરમાર સાહેબ શું કહે છે। પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવનારા ગામોના તમામ સરપંચશ્રીઓનું એક વોટ્સએપ ગ્રુપ થાણા અધિકારીઓએ બનાવેલું છે। તમે છો ને સભ્ય? તમે સભ્ય બન્યા છો ને? હા, તો આ વોટ્સએપ ગ્રુપમાં હેતુ શું છે? ગુડ મોર્નિંગ નો છે। ત્યારે એક જેમાં સરપંચોનું વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે, જેમાં સરપંચ પોતાના પ્રશ્નો સીધા પોલીસ સાથે કરી શકે અને સોલ્યુશન લાવી શકે। પરિસંવાદના અંતે પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી, જેમાં સરપંચોએ ગામમાં પડતી સમસ્યાઓ અંગે સીધા સવાલ પોલીસ અધિકારી ગૌતમ પરમાર સાહેબ સમક્ષ મૂક્યા હતા। ત્યારે નવાસાંગાના સરપંચ પ્રહલાદસિંહે પ્રશ્ન પૂછ્યો કે તળાજાના 118 ગામોમાં એક ગામ એવું નહીં હોય કે જેમાં દારૂ ન વેચાતો હોય કે ન પીવાતો હોય। ત્યારે પ્રતાપરા ગામના સરપંચે પણ પોતાના ગામમાં પણ આ જ વ્યથા છે। ત્યારે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે કે કેમ તે પ્રશ્ન પેદા કરતી જોવા મળે છે। ત્યારે કોઈ બીજા સરપંચોએ ખનન પ્રવૃત્તિઓ, તો કોઈ સોશિયલ મીડિયા એપના જુગારની, તો ગાંજાના વાવેતરની સમસ્યાઓ ઠાલવી હતી। ત્યારે કોઈ સરપંચે પોલીસની ઉત્તમ કામગીરીને બિરદાવી હતી। તો સાંભળીએ અલગ અલગ ગામના જે પ્રતિનિધિઓ એવા સરપંચોના પ્રશ્નો ક્યાં કર્યા તેને વિગતે સાંભળીએ। ભાગ્ય જ કોઈ એવું ગામ છે કે જે ગામમાં દારૂ નથી મળતો। આ છે ગામ। જે લોકો ફરિયાદ કરવા જાય છે એ લોકોને જ પ્રશ્ન પૂછવામાં આવે છે, એ લોકોને જ ટોર્ચર કરવામાં આવે છે। આ છે ગામ। તો અમે કોની સાથે સંવાદ કરીશું? કોને ફરિયાદ કરીશું? બંધ કરેલો પછી અત્યારે હાલમાં સભ્ય આવું વિશે છે અને મારી બતાવવા આજુબાજુના ગામના નથી, અત્યારે દેશી ભંડાર સતત ચાલુ છે।